આપણે પીરિયડ નંબર 4 ની અંદર ભણીએ કોષ દિવાલ. જોકે આપણે જીઓમેટ્રીની અંદર આ ભણ્યા હતા, બરાબર, પણ એમાં કવરેજના ને એવા થોડા પ્રોબ્લેમ થતા હતા, એટલે હવે આપણે આ રેકોર્ડિંગ મૂકીએ છીએ, જેનો બધા સારી રીતે અભ્યાસ કરજો. ખાસ વાત તમને એક વસ્તુ કહું કે ધોરણ 9 ની અંદર આપણે પ્રવેશ મેળવો તો હવે પ્રાથમિકની અંદર તમે જે રીતે ભણતા તો એ રીતે ભણવાનું નથી. ધોરણ 9 ખાસ કરીને 11મા ધોરણનો પાયો છે, હું ગણિત વિજ્ઞાનની વાત કરું છું. એવી જ રીતે ધોરણ 10 છે એ ધોરણ 12નો પાયો છે. એટલે ખાસ કરીને જે હોશિયાર છોકરાઓ છે, ભવિષ્યમાં જેને સાયન્સ કરવું છે, બરાબર, ધોરણ પ્રાથમિકની અંદર કેવું થતું કે 15-20 દિવસ પરીક્ષાના બાકી હોય અને તૈયારી કરતા આપણે, તો એ રીતે તૈયારી કરવાની નથી, સાથે સાથે તૈયારી કરતી જવાની છે, બરાબર. એટલે ખાસ કાળજીપૂર્વક ભણજો. ન કોઈ વસ્તુ સમજાતી હોય તો મને ફોન કરીને પૂછજો, બરાબર, અથવા તો મેસેજ કરીને પૂછજો. હવે છેલ્લે આપણે વાત કરી આશ્રુતિની કોષરસ સ્તરની વાત કરી કે પ્રાણી કોષની અંદર સૌથી બહારનું આવરણ એ કોષરસ સ્તર હોય, એ પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે, એ લિપિડ અને પ્રોટીનનું બનેલું હોય, બરાબર. હવે આપણે છેલ્લે ભણ્યા પછી આશ્રુતિની વાત કરી હતી. આશ્રુતિની વાત પૂરી કરી પછી આપણે કોષ દિવાલની વાત કરી હતી. કોષ દિવાલમાં આપણે કીધું હતું કે પ્રાણી કોષમાં હોતી નથી, બરાબર. એ કોષ દિવાલ છે એ વનસ્પતિ કોષ, ફૂગ અને બેક્ટેરિયામાં જોવા મળે, જ્યારે પ્રાણી કોષમાં એ જોવા મળે નહીં, બરાબર. તો પ્રાણી શરૂઆત કરીએ આપણે તો કે વનસ્પતિ કોષમાં કોષરસ સ્તરની બહારની બાજુએ સખત અને નિર્જીવ આવરણ આવેલું હોય છે, બરાબર. સખત અને નિર્જીવ જે કોષ દિવાલ તરીકે ઓળખાય છે. અને કોષ દિવાલ છે એ વનસ્પતિ કોષને મજબૂત બનાવે, બરાબર. જેથી કારણ શું, જો વનસ્પતિને સીધું જ ક્યાં રહેવાનું છે, બાહ્ય વાતાવરણમાં. જો એમાં એક જ જગ્યાએ સ્થાયી જીવન જીવે છે, સીધું જ બાહ્ય વાતાવરણમાં રહેવાનું છે, એટલે ટાઢ, ઠંડી, તાપમાન, વરસાદ વગેરે પર્યાવરણીય પરિબળોના સીધા સંપર્કમાં છે. તો એને થોડીક વધારે રક્ષણની જરૂર પડે. એટલા માટે વનસ્પતિઓમાં કોષ દિવાલ નિર્માણ પામી. આ બધી કુદરતી છે, બરાબર, કુદરત દ્વારા નિર્મિત છે. એટલે એ કોષ દિવાલનું પડ છે એ સખત હોય અને નિર્જીવ હોય, જેથી એ વનસ્પતિ કોષને મજબૂતાઈ આપે, યાંત્રિક મજબૂતાઈ આપે, બરાબર. અને એ કોષ દિવાલ છે વનસ્પતિ કોષની અંદર એ સેલ્યુલોજ, હેમિસેલ્યુલોજ, પેક્ટિન અને પ્રોટીનની બનેલી છે. સેલ્યુલોજ જટિલ શર્કરા છે, પેક્ટિન શર્કરા છે. એ બધી શર્કરા એટલે આપણી સાદી ભાષામાં વાત કરું ને તો મીઠું લાગે એ, બરાબર. હા, આપણે કાર્બોદિત પદાર્થ ખાઈએ, અનાજ ખાઈએ, બરાબર, તો એમાંથી એનું પાચન થઈ પોષક તત્વો તરીકે ગ્લુકોઝ છૂટવું પડે, બરાબર. વનસ્પતિ કોઈ ખોરાક નથી લેતી, પરંતુ વનસ્પતિ ડાયરેક્ટ સૂર્યપ્રકાશની મદદથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનું રાસાયણિક પ્રક્રિયા કરી અને ગ્લુકોઝમાં રૂપાંતરણ કરે. ગ્લુકોઝનું અણુસૂત્ર છે C6H12O6. આ ગ્લુકોઝ છે, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. આ બધા સેલ્યુલોજ, આ છે ને સરળ શર્કરા કહેવાય, આ જટિલ શર્કરા કહેવાય, સેલ્યુલોજ, હેમિસેલ્યુલોજ, પેક્ટિન વગેરે. અને બીજું એના બંધારણમાં પ્રોટીન હોય. કેના માટેની વાત કરીએ આપણે? વનસ્પતિ કોષની કોષ દિવાલ. પછી ફૂગની કોષ દિવાલ છે એ કાઇટિનની બનેલી હોય, જે પણ શર્કરા છે, બરાબર, જેનો વિશેષ અભ્યાસ ધોરણ 11 ની અંદર આવશે. અત્યારે ખાલી તમારી યાદ જ રાખવાનું, એના બંધારણ વિશે,
એ કાંઈ ભણવાનું નથી. આ ગ્લુકોઝનું મેં આનું સૂત્ર કીધું તે કાંઈ તમારે યાદ રાખવાની જરૂર નથી, એક વધારાની માહિતી સ્વરૂપે. એવી જ રીતે બેક્ટેરિયાની કોષ દિવાલ છે એ પોલિસેકેરાઇડ અને એમિનો એસિડની બનેલી છે. બરાબર, એટલી વાત ક્લિયર કે વનસ્પતિ કોષમાં કોષરસ સ્તરની બહારનું સખત અને નિર્જીવ આવરણ આવેલું છે જે કોષ દિવાલ તરીકે ઓળખાય. બરાબર, જે વનસ્પતિ કોષને યાંત્રિક મજબૂતાઈ આપે અને બાહ્ય પર્યાવરણીય પરિબળોની સામે રક્ષણ પૂરું પાડે અને કોષનો આકાર જાળવી રાખવામાં મદદરૂપ થાય. બરાબર, આ ત્રણ બાબત શું કે વનસ્પતિ કોષને યાંત્રિક મજબૂતાઈ આપે, બીજું પર્યાવરણીય પરિબળોની સામે રક્ષણ આપે અને ત્રીજું કોષને આકાર આપે, કોષનો આકાર જાળવી રાખે. આકાર આપીને કોષનો આકાર જાળવી રાખવામાં મદદરૂપ થાય. આટલું લખી અને પછી ચર્ચા કરવાની. વનસ્પતિ કોષની કોષ દિવાલ સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન અને પ્રોટીનની બનેલી છે. ફૂગની કોષ દિવાલ કાઇટિનની બનેલી છે, જ્યારે બેક્ટેરિયાની કોષ દિવાલ પોલિસેકેરાઇડ અને એમિનો એસિડની બનેલી છે. બરાબર, હવે જ્યારે જીવંત વનસ્પતિ કોષ હોય, બરાબર, એ ફરતે હું આવેલું હોય, કોષ રસ આવેલું હોય, આપણે જાણીએ છીએ. બરાબર, હવે આશ્રુતિ દ્વારા જ્યારે પાણી ગુમાવે, બરાબર, આ કોષ છે આશ્રુતિ દ્વારા જ્યારે પાણી ગુમાવે, ક્યારે પાણી ગુમાવે તો કે કોષની બહારનું આવરણ કેવું, બહારનું દ્રાવણ કેવું હોય, વધારે સાંદ્ર હોય તો હંમેશા પાણીનું વહન ક્યાંથી થાય, ઓછી સાંદ્રતાથી વધારે સાંદ્રતા તરફ થાય. એટલે આ કોષ પાણી ગુમાવે. બરાબર, પાણી ગુમાવે તો શું થાય, કોષ સંકોચાય. આપણે જાણીએ. બરાબર, કાળી દ્રાક્ષના આપણે ઉદાહરણ ઘણા બધા જોઈએ. તો પરિણામે આ કોષ રસ્તર છે, આ કોષ રસ્તર છે, બરાબર, કોષ રસ્તર કોષ દિવાલથી દૂર ધકેલાય, કોષ દિવાલથી દૂર ધકેલાય. બરાબર, અને આ જે ઘટના છે એને રસ સંકોચન કહેવામાં આવે છે. બરાબર, આ વાત યાદ રાખજો. સમજ પડી ગઈ? બસ આટલું લખવાનું છે. આ 2 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછાય આપણને કે કોષ દિવાલ વિશે વર્ણનો. બરાબર, ચાલો હવે આ જીવંત વનસ્પતિ કોષ, મેં શબ્દ પ્રયોગ કર્યો જીવંત વનસ્પતિ કોષ જ્યારે પાણી ગુમાવે, બરાબર, ત્યારે કોષ રસ્તર છે કોષ દિવાલથી દૂર ધકેલાય. આ ઘટનાને રસ સંકોચન કહે છે. બરાબર, હવે આપણે આગળ વાત કરીએ એક ઉદાહરણ લઈને. ચાલો હવે આપણે ઉદાહરણ લઈએ. રીહો પર્ણ. રીહો વનસ્પતિનું નામ છે. આ પ્રકારનું પર્ણ હોય, બે બાજુથી અણીવાળું, એકાદિચ જેટલી પહોળાઈ હોય, એક બાજુ લીલો રંગ હોય અને બીજી બાજુ જાંબલી રંગ હોય. કુંડામાં છોડ રોપે છે. આપણા બધા એના અમુક અમુકના ઘરે હશે. બરાબર, એનું વૈજ્ઞાનિક નામ છે ટ્રેડેન્કેન્સિયા. બરાબર, હવે આપણે આ જે રીહોનું પર્ણ છે એનું આપણે જેમ ડુંગળીના કંદનું અધિસ્તર લીધું હતું, બરાબર, એવું આનું પાતળું ઉપરથી અધિસ્તર લેવાનું. પછી એને જેમ સ્લાઇડ તૈયાર કરી હતી ડુંગળીના કંદની, એનું અધિસ્તરની, બરાબર, એવી જ રીતે આ રીહો પર્ણનું અધિસ્તર લઈ એને સ્લાઇડ ઉપર મૂકવાનું, પાણીનું ટીપું મૂકવાનું, જેથી કરીને એનું અધિસ્તર સુકાઈ ના જાય અથવા તો વળી ના જાય. બરાબર, પછી એની અંદર અભિરંજક નાખવાનું. બરાબર, અભિરંજક વિશે આપણે હમણાં ચર્ચા કરીએ. એવા બધા રસાયણો હોય. ડુંગળી માટે આપણે આયોડીન રાખ્યું હતું. બરાબર, અભિરંજક તરીકે આયોડીન, પછી સેફ્રેનિન, મિથિલિન બ્લુ. બરાબર, આ બધાના દ્રાવણો વપરાય છે. હવે અહીંયા જે આપણે કીધું છે આમાં સ્પષ્ટતા નથી કરી, એટલે
અભિરંજક વાપરી બરાબર એનું એક ટીપું મૂકવાનું. પહેલા શું કરવાનું, અધિસ્તર લઈ એને સ્લાઇડ ઉપર મૂકવાનું, એક પાણીનું ટીપું મૂકવાનું, સાથે સાથે અભિરંજકનું એક ટીપું નાખવાનું અને ઉપર કવર સ્લીપ ઢાંકવાની. આ આપણી સ્લાઇડ તે અંદર હવાના પરપોટા ના રહે એની કાળજી રાખવાની બરાબર, જેથી કરીને આપણને એનું સૂક્ષ્મદર્શક યંત્ર હેઠળ નિરીક્ષણ કરવામાં તકલીફ ના પડે, એટલે હવાનો પરપોટો ના રહે એવી કાળજી રાખવાની. પછી સંયુક્ત સૂક્ષ્મદર્શકના હાઈ પાવર અને લો પાવરમાં એનું નિરીક્ષણ કરવાનું. હાઈ પાવર અને લો પાવર એટલે લો પાવર 10 એટલે આનો મતલબ થાય 10 ગણું અને હાઈ પાવર એટલે 45 ગણું. એ તમે જ્યારે આવશો સ્કૂલે આપણી શરૂ થશે જ્યારે પ્રયોગો કરશું ત્યારે સમજણ પડી જાય. હાઈ પાવર અને લો પાવર. આ લો પાવર થયો, આ હાઈ પાવર થયો. 45 ગુણાકારની નિશાની છે, 10 ગુણાકારની નિશાની એટલે 10 ગણું 45 ગણું એટલે જે કોર્સ હોય ને એને કરતાં 10 ગણો મોટો બતાવે લો પાવરમાં. એવી રીતે હાઈ પાવરમાં 45 ગણો મોટો બતાવે. એટલે પછી બધા સૂક્ષ્મદર્શક હોય ને એના રેટિંગ અલગ અલગ હોય છે, એવું કંઈ ફિક્સ નથી 10 ગણું 45 ગણું બરાબર. એટલે બનાવટ જુદી જુદી હોય. હવે તો આપણે જ્યારે નિરીક્ષણ કરશું ને તો આપણને શું જોવા મળશે બરાબર, કોષ રસ્તર, કોષ દિવાલ અને વચ્ચે કોષ કેન્દ્ર દેખાશે. આ કોષ દિવાલ બરાબર, આ કોષ રસ્તર, ઉપરાંત લીલી અંગિકાઓ જોવા મળશે, અંદર લીલા લીલા ટપકાઓ જોવા મળશે બરાબર. એ શું છે તો કે એ હરિત કણ છે બરાબર. એ હરિત આપણે ભણશું આગળ, કોષી અંગિકાઓ વિશે જોશું એમાં, ત્યારે વધારે વાત કરશું. જો વનસ્પતિનો લીલો રંગ છે એ કેને કારણે છે તો કે હરિત કણની અંદર રહેલા હરિત દ્રવ્યને આભારી છે. એ વિગતવાર પછી ચર્ચા કરશું. અત્યારે તો આ વસ્તુ આપણને જોવા મળશે બરાબર. હવે શું કરવાનું છે આપણે કે શર્કરાનું દ્રાવણ એટલે ખાંડનું દ્રાવણ, ઘાટું દ્રાવણ કરવાનું અથવા મીઠાનું દ્રાવણ કરવાનું બરાબર. એટલે ટૂંકમાં હાઇપરટોનિક દ્રાવણ બનાવવાનું છે બરાબર. હાઇપરટોનિક દ્રાવણ એટલે શું ખબર છે ને તમને, કે કોષની બહાર આવેલા દ્રાવણની સાંદ્રતા કોષ રસની સાંદ્રતા કરતાં વધારે હોય એવું દ્રાવણ બનાવવાનું છે. પછી આ જે સ્લાઇડ તૈયાર કરેલી છે એમાં એક ટીપું એવા હાઇપરટોનિક દ્રાવણનું મૂકશું. પરિણામે 1 મિનિટ પછી આપણે ઓલું પરિણામ શું આવે એ આપણે 1-2 મિનિટ પછી જોવાનું બરાબર. પછી એ જ સ્લાઇડનું એટલે આ જે સ્લાઇડ આપણે બનાવી હોય બરાબર, આ સ્લાઇડ હોય અને આ અધિસ્તર લીધું હોય અને ઉપર આપણે કવર સ્લીપ ઢાંકી હોય બરાબર. કવર સ્લીપ ચોરસ આકારની હોય કે વર્તુળ આકારની હોય. પછી અહીંયા આપણે એક ખાંડનું દ્રાવણ અહીં નાખી દેવાનું છે સ્તર મૂકીને. આ જે કવર સ્લીપ ઊંચી કરી અને એક ટીપું મૂકી દેવાનું. 1-2 મિનિટ થાય પછી એનો આપણે અભ્યાસ કરવાનો ફરીવાર પાછો સંયુક્ત સૂક્ષ્મદર્શકની અંદર. તો આપણને શું જોવા મળશે બરાબર. કોષની બહાર આવેલું દ્રાવણ છે એ કેવું થઈ ગયું, કોષ રસ કરતાં કેવું થઈ ગયું, સાંદ્ર થઈ ગયું. પરિણામે આ કોષમાં જે કોષ રસ છે એમાંથી પાણી છે એ બહાર આવશે બરાબર. પાણી બહાર આવશે એટલે શું થશે તો કે કોષરસ પાણી બહાર આવશે. કોષરસમાંથી પાણી બહાર આવશે એટલે આ દિવાલ છે બરાબર, આ કોષ દિવાલ છે, આ કોષરસ સ્તર છે એટલે કોષરસ સ્તર છે બરાબર. આ કોષરસ સ્તર છે એ સંકોચાશે બરાબર. કોષરસ સ્તર છે કોષ દિવાલથી શું થશે, દૂર થશે બરાબર. એટલે આ ઘટના આપણે જોઈ શકશું. આ ઘટનાને આપણે શું કીધું, રસ સંકોચન. આ પ્રયોગ દ્વારા આપણે જોઈશું બરાબર. હવે જો કે રીહોનું પર્ણ જે લીધું હતું, આ સ્લાઇડ આપણે તૈયાર કરી, હવે બીજી રીતે પાછી સ્લાઇડ તૈયાર કરીએ
बराबर। बीजी रीते कई रीते स्लाइड तैयार करवानी है तो कि आ रीहो पर्णने आपणे थोड़ी गरम पानी में उकाळवानुं। शुं करवानुं कीधुं? रीहो पर्णने गरम पानी में उकाळवानुं। बराबर। पछी ए पर्णमांथी आपणे एनुं अधिस्तर लेवानुं, एनी स्लाइड तैयार करवानी। बराबर। जेम तैयार करीए छीए एम ए मूकी पाणीनुं टीपું મૂકવાનું જેથી કરીને સુકાઈ ના જાય અને વળી ના જાય। પછી અભિરંજક મૂકવાનું, અભિરંજકનું એક ટીપું મૂકવાનું, પછી કવર સ્લિપ ઢાંકવાની અને નિરીક્ષણ કરવાનું। પહેલા જોયું હતું આપણે જેમ તૈયાર કરી હતી સ્લાઇડ એવી જ રીતે તૈયાર કરવાની। બરાબર। હવે આપણે શું કરવાનું? स्लाइड तैयार करिए त्यारे एक टीपू सांद्र द्रावणनुं, એટલે જે આપણે તૈયાર કર્યું ને મીઠાનું સાંદ્ર દ્રાવણ કે ખાંડનું સાંદ્ર દ્રાવણ એનું એક ટીપું મૂકવાનું। પછી આપણે સૂક્ષ્મદર્શક યંત્રની અંદર જોવાનું। પહેલા તો આપણે ખબર જ છે કે આ કોષ દિવાલ છે, બરાબર। આ કોષ દિવાલ છે એ કોષ રસ્તરની નજીક છે। पहलो जो प्रयोग कर्यो एनी वात करीए। बराबर। पछी सांद्र द्रावणनुं टीपું मूक्યું तो कोष दीवाल थी कोष रस्तर शुं थयुं? दूर थयुं। आ जे अंतर हतुं एना करता अंतर केवुं थई गयुं? वधी गयुं। जो आ तो आपणे जोई शकशुं, निरीक्षण करी शकशुं। बराबर। हवे पण उकेळ्या पछी आपणे स्लाइड तैयार करशुं। बराबर। अने पछी आपणे सांद्र द्रावणनुं टीपું मूकी निरीक्षण करशुं तो एनी अंदर आ जे घटनाने आपणे शुं नाम आप्युं हतुं? रस संकोचन कीधुं हतुं। बराबर। तो एमां रस संकोचन जोवा मळशे नहीं। आ कोष रस्तर छे ए अहींया जेम दूर धकेलाणुं एवी रीते दूर धकेलाशे नहीं। बराबर। એટલા માટે આપણે શબ્દ વાપર્યો તો જીવંત કોષો પાણી ગુમાવે ત્યારે। કારણ કે હવે કોષ કેવા થઈ ગયા છે? ઉકાળ્યું એટલે શું થઈ ગયું કે કોષો કેવા બની ગયા? નિર્જીવ બની ગયા। બરાબર। કોષ નિર્જીવ થઈ ગયા। परिणामे आश्रुतिनी जे क्रिया छे ओछा सांद्र द्रावणथी वधारे सांद्र द्रावण तरफ पाणीना वहननी क्रिया छे ए थशे नहीं। परिणामे कोष पाणी गुमावशे नहीं। बराबर। हाँ, एटले के रस संकोचननी घटना बनशे नहीं। बराबर। एटले आ वात याद राखवानी। बराबर। एना प्रश्न विषय है ने आ जे मैं बात करी ने कि पाणी जीवंत कोष पाणी गुमावे, निर्जीव कोष पाणी ना गुमावे। बराबर। એટલે તમને ગમે ત્યારે પ્રશ્ન પૂછે ને તેમ ફેરવીને પ્રશ્ન પૂછશે। બરાબર। બટેટાનું ઉદાહરણ દે સ્વાધ્યાયની અંદર એક પ્રશ્ન છે બાફેલ બટેટું। બરાબર। અને બાફા વગરનું બટેટું એની અંદર સાંદ્ર દ્રાવણ નાખવાનું કહે તો બાફેલ બટેટાની અંદર શું થાય અને બાફા વગરનું જે બટેટું હોય એની અંદર શું થાય એ ચેપ્ટર પૂરું થાય ને એટલે એ બધા પ્રશ્નોની આપણે ચર્ચા કરશું। બરાબર। હવે અભિરંજકની વાત કરીએ। આ બધા અભિરંજકો છે, આ રસાયણો અભિરંજક તરીકે આ બધા અભિરંજકો છે। હવે કોષ છે એની અંદર કોષ દિવાલ છે, કોષ રસ્તર છે, કોષ કેન્દ્ર છે। હવે કોષ કેન્દ્ર ભણવાનું છે આપણે। પછી કોષ કેન્દ્ર પટલ આવે, પછી જુદી જુદી અંગિકાઓ આવે। આ બધા જે કોષોના ભાગો થયા એ અલગ અલગ પદાર્થોમાંથી બનેલા હોય। બરાબર। હવે એક વસ્તુ છે કે આ વ્હાઇટ કલરનું બોર્ડ છે એમાં હું બ્લુ કલરની માર્કરથી લખું છું તો તમને દેખાય, બ્લેક કલરની માર્કરથી લખું તો દેખાય, પણ વ્હાઇટ કલરની માર્કરથી લખું તો ના દેખાય। બરાબર। તો અભિરંજકમાં કોષ છે એનો તમે સીધો જ નિરીક્ષણ કરો તો તમને પ્રશ્ન થાય અભિરંજક વાપરવાની જરૂર શું? દેખાય જ। પણ અભિરંજક વાપરવાથી શું થાય તો કે કોષોના બધા ભાગો છે, કોષની જુદી જુદી અંગિકાઓ છે એ જુદા જુદા પદાર્થોમાંથી બનેલી છે। બધાના બંધારણ કેવા છે? જુદા જુદા છે। પરિણામે શું થશે? એની અંદર આપણે અભિરંજક ઉમેરશું
તો એ બધાયના બંધારણને અનુલક્ષીને એ અભિરંજક આયરે પ્રક્રિયા કરશે અને જુદો જુદો રંગ ધારણ કરશે. શું બોલ્યો? કોષોના જે બધા જુદા જુદા ભાગો છે, બરાબર, એમાં અભિરંજક નાખવાથી એ બધા ભાગોના બંધારણ જુદા જુદા છે. પરિણામે એ આયોડિન, સેફ્રેનિન, મિથિલિન બ્લુ વગેરે આપણે ઉમેરશું, કોઈ એક ઉમેરવાનું, તો એને અનુલક્ષીને એ બધા અલગ અલગ રંગ ધારણ કરશે. જેથી કરીને આપણે જ્યારે નિરીક્ષણ કરતા હોઈએ તો આપણે સહેલાઈથી એનું નિરીક્ષણ કરી શકીએ. બધા ભાગો અલગ અલગ દેખાય. બસ, બીજો કોઈ મતલબ નથી કે આ અભિરંજક નાખીએ તો જ દેખાય. ના, એમ નહીં. એ અભિરંજક નાખવાથી એ બધા જુદો જુદો રંગ ધારણ કરે એટલે આપણને જોવામાં સરળતા રહે. બરાબર, આટલી વાત છે. બરાબર, આ વાત આપણી થઈ કોષ દિવાલની પૂરી. હવે પછી આવે છે કોષ કેન્દ્ર. બરાબર, આપણે કોષ કેન્દ્રનો અભ્યાસ કરવાનો છે. હવે આપણે વાત કરીએ કોષ કેન્દ્રની. બરાબર, ખૂબ જ અગત્યની વાત. ગુજરાત રાજ્યનું કેન્દ્ર કયું? તો કે ગાંધીનગર. સરકારના જેટલા વિભાગો હોય, દાખલા તરીકે આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, વાહન વ્યવહાર વિભાગ, આ બધાનું નિયંત્રણ ક્યાંથી થાય? ગાંધીનગરથી થાય. બરાબર, જે પણ નીતિ નિયમો બનાવવામાં આવે જુદા જુદા વિભાગોમાં, ક્યાં બને? આપણા રાજ્યના કેન્દ્રમાં. કેન્દ્ર એટલે વર્તુળના કેન્દ્ર જેવી વાત નથી કે આ વર્તુળ હોય તો એનું કેન્દ્ર વર્તુળ ઉપર આવેલા દરેક બિંદુ કેન્દ્રથી સરખા અંતરે હોય, એવો અર્થ નથી કરવાનો કે કોષ કેન્દ્ર છે એ કોષના મધ્યમાં આવેલું હોય. આ એમ બોલાય કોષની વચ્ચે આવેલું હોય, ગોળાકાર અથવા અંડાકાર રચના હોય. કોષનો જ આકાર જ નિયમિત નથી. બરાબર, તો પછી ક્યાં પ્રશ્ન જ છે? કેન્દ્ર છે આ બાજુથી નજીક હોય તો પેલી સામેની બાજુથી દૂર હોય. બરાબર, એટલે મધ્યનો ભાગ એવો મતલબ નથી કરવાનો. બરાબર, તો કે કોષ કેન્દ્ર છે કોષના મધ્ય ભાગમાં આવેલી ગોળાકાર અથવા લંબગોળાકાર અંગિકા છે. બરાબર, આ કોષ કેન્દ્ર છે. કોષ કેન્દ્ર બેવડી દિવાલ ધરાવતું કોષ કેન્દ્ર આવરણ ધરાવે છે. આ એક અને બીજી બેવડી દિવાલ ધરાવતું આવરણ ધરાવે છે જે કોષ કેન્દ્ર પટલ તરીકે ઓળખાય. બરાબર, અને આ આવરણની મધ્યમાં કોષ કેન્દ્ર છિદ્ર આવેલા હોય છે. બરાબર, કોષ કેન્દ્ર છિદ્ર આવેલા હોય છે. જે છિદ્ર દ્વારા કોષ કેન્દ્ર અને અહીંયા શું હોય? કોષરસ વચ્ચે દ્રવ્યનું વિનિમય થાય. કોષ કેન્દ્રનું દ્રવ્ય છિદ્ર દ્વારા કોષ રસમાં પ્રવેશે. એવી જ રીતે કોષ રસમાંથી દ્રવ્ય છિદ્ર દ્વારા કોષ કેન્દ્રમાં પ્રવેશે. બરાબર, પછી કોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્રિકા આવેલ છે જેની ફરતે કોઈ આવરણ હોતું નથી. અને કોષ કેન્દ્રિકાની સંખ્યા જુદા જુદા કોષોમાં જુદી જુદી હોય છે. એકય હોઈ શકે, બે પણ હોઈ શકે અને બે થી વધારે પણ હોઈ શકે. હવે કોષ કેન્દ્રિકામાં શું હોય? તો કે પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન અને આરએનએ ધરાવે છે. આરએનએ એટલે શું? રિબોઝ ન્યુક્લિક એસિડ. આ શબ્દ યાદ રાખવાના ખાલી તમારે. રિબોઝ ન્યુક્લિક એસિડ હોય છે જે રિબોઝોમ્સની ઉત્પત્તિ માટે જવાબદાર છે. બરાબર, રિબોઝોમ્સ કોષમાં આવેલી અંગિકા છે જેની ઉત્પત્તિ માટે જવાબદાર કોણ છે? પ્રોટીન અને આરએનએ. ક્યાં રહેલું હોય? તો કે કોષ કેન્દ્રિકામાં રહેલું છે. બરાબર, ઉપરાંત કોષ કેન્દ્રની અંદર શું હોય? તો કે રંગસૂત્ર આવેલા હોય. રંગસૂત્ર શું છે? તો કે રંગસૂત્ર કયા પ્રકારનું હોય?
આ પ્રકારની રચના જોવા મળે. એ ક્યારે જોવા મળે તો કે કોષ વિભાજન પામે. બરાબર, કોષ વિભાજન પામે ને ત્યારે એના તબક્કા હોય જુદા જુદા. તો એક તબક્કા, અમુક તબક્કામાં એ રંગસૂત્ર જોવા મળે આ આકારે. બરાબર, એમને આ તો આ બધી અંગિકાઓ જોવા, કોષ કેન્દ્રનો અભ્યાસ વગેરે માટે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની જરૂર પડે, જેવો 1940માં શોધાયેલો છે. તો ગમે ત્યારે આ રંગસૂત્ર આ આકારે ના દેખાય. બરાબર, એ કોષ વિભાજનના અમુક તબક્કે દેખાય. હવે કોષ વિભાજનનું છે ને, આ બધી વસ્તુઓ છે ને આગળના ધોરણમાં આવશે. ધોરણ 11 ની અંદર આખું ચેપ્ટર છે, આખું એક કોષ વિભાજનનું. બરાબર, એટલે અત્યારે તો ખાલી આપણે એટલું યાદ રાખશું કે કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર આવેલા હોય છે. બરાબર, અને કોષ વિભાજનના અમુક તબક્કે એ આપણને જોવા મળે છે. બરાબર, બીજું કાંઈ વધારે યાદ નથી રાખવાનું. તો જ્યારે આપણે અભ્યાસ કરતા હોય ત્યારે એ રંગસૂત્ર છે એ રંગસૂત્રી દ્રવ્ય સ્વરૂપે જોવા મળે. જ્યાં લખ્યું મેં રંગસૂત્રી દ્રવ્ય તરીકે, અને દર્શાવ્યું જો કેવી રીતે છે. એ આ ડીએનએ નો અણુ છે. એ રંગસૂત્રી દ્રવ્ય શેનું બનેલું હોય? રંગસૂત્ર શેના બનેલા હોય? ડીએનએ ના બનેલા હોય. ડીએનએ એટલે ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. ડીએનએ એટલે આરએનએ એટલે ખાલી રિબોઝ ન્યુક્લિક એસિડ. ડીએનએ તો ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. બરાબર, એ રંગસૂત્રી દ્રવ્ય કયો કે રંગસૂત્ર કયો. બરાબર, રંગસૂત્રો કેના બનેલા હોય? ડીએનએ. એટલે આપણે આ રંગસૂત્રો તો વિખેરાયેલી અવસ્થામાં પડ્યા હોય એટલે આપણે એને શું બોલી શકીએ? ડીએનએ છે. કારણ કે રંગસૂત્ર બનેલા કેના? આ દિવાલ છે. બરાબર, આ દિવાલ છે એ કેની બનેલી છે? ઈંટુની અથવા બેલાની. બરાબર, આપણે જે ચૂનાના પથ્થર કહીએ એની બનેલી છે. હવે આને વીખી નાખીએ તો આપણે શું કહી શકીએ? કે ઈંટું પડી છે કે બેલા પડ્યા છે. બરાબર, એમ આ રંગસૂત્ર તો વિખેરાયેલી અવસ્થામાં જોવા મળે છે એટલે આપણે એને શું બોલીએ? રંગસૂત્રી દ્રવ્ય. અને રંગસૂત્રી દ્રવ્ય એટલે શું? તો કે રંગસૂત્ર કેના બનેલા છે? ડીએનએ ના બનેલા છે. દિવાલ કેની બનેલી છે? ઈંટુની બનેલી છે. બરાબર, એવી જ રીતે રંગસૂત્ર કેના બનેલા છે? ડીએનએ ના બનેલા છે. બરાબર, એટલે આપણે એને રંગસૂત્રી દ્રવ્ય બોલી શકીએ, ડીએનએ બોલી શકીએ. બરાબર, બે એક જ વાત થઈ. એટલે રંગસૂત્રી દ્રવ્ય તરીકે શું હોય? ડીએનએ. કહેવાનો મતલબ કે રંગસૂત્ર ડીએનએ ના બનેલા છે. જેનું કાર્ય શું? તો કે આ ડીએનએ છે એ આનુવંશિક લક્ષણો માટે જવાબદાર છે. આનુવંશિક લક્ષણો એટલે વારસાગત લક્ષણો. બરાબર, એના માટે જવાબદાર છે. આપણે કોના જેવા દેખાય? આપણા માતા પિતા જેવા દેખાય. એટલે માતા પિતા એટલે આપણા પિતૃઓ થયા. આપણામાં જે લક્ષણો છે આપણા પિતૃઓના છે. એટલે ખાલી માતા પિતા નહીં, પિતાનો વારસો પણ આવે અને માતાનો વારસો પણ આવે. બરાબર, મોચાળનો ટૂંકમાં પિતાનો એટલે આપણા કુટુંબનો. બરાબર, એના જે બધા સભ્યો છે આપણો જે રૂપ રંગ આકાર જે પણ તમે કહો એ એના જેવો જ હોય, એ કોઈ સભ્ય જેવો જ હોય. એટલે એ બધાએ આપણા પિતૃઓ થયા. એટલે આપણા જે લક્ષણો છે, બાહ્ય દેખાવની વાત કરો કે આંતરિક બધા અંગોની વાત કરો, બરાબર, એ લક્ષણોની માહિતી છે ડીએનએના અણુમાં હોય. એ ડીએનએ અણુને કારણે એના માટે ડીએનએ જવાબદાર છે. એ બધી માહિતી એના હોય. એટલે માનો કે આંખ બનતી હોય કે નાક બનતું હોય કે કાન બનતો હોય, બરાબર, કે આપણા વાળનો રંગ હોય કે આપણો રંગ હોય, એ બધી જ માહિતી ડીએનએમાં હોય. બરાબર, હવે કોષ વિભાજન આપણે બહુકોષી શરીર છે. જો આપણી ઉત્પત્તિ એક કોષમાંથી થઈ છે. એમાં અડધો કોષ માતા તરફથી મળેલો હોય, અડધો કોષ પિતા તરફથી મળેલો હોય. એક સંયુગ્મન બને, એક ફલિતાંડ બને. બરાબર, એમાંથી એક કોષ બન્યો, એકમાંથી બે બને, 2 ના 4 બને, 4 ના 8 બને. બરાબર, એક વસ્તુ ખાસ યાદ રાખજો, 1 ના 2 બને, 2 ના 4 બને, 4 ના 8 બને. એનો મતલબ કેવો કરવાનો છે કે એક જે માનો કે એક સફરજન હોય એને 2 ભાગ કરો તો 2 અડધા અડધા થાય. એને 4 ભાગ કરો તો 4 ચીરું થાય. એમ નહીં, એક જે કોષ હોય, બરાબર, આ એક કોષ હોય એના જેવા જ બીજા 2 બનવા. બરાબર, આ બે આ પાછા 2 બનાવશે. બરાબર,
એટલે એક સફરજન હોય એમાંથી બીજું આખું સફરજન બને, પછી 2 થઈ ગયા, તો 2 સફરજન પાછા બીજા 2 બનાવે, 4 થઈ ગયા. બસ એવું છે, બરાબર. આ કોણ કરાવે? ડીએનએ કરાવે. એક કોષમાંથી 2 કોષ બનવા, 2 ના 4 બનવા, એટલે કે નવા કોષ ઉત્પન્ન થવા, એને કોષી પ્રજનન કહેવાય. એટલે કોષી પ્રજનન માં પણ કેન્દ્રસ્થ ભૂમિકા ભજવે, કારણ કે એકમાંથી એના જેવો જ બીજો બનાવવો, એમાં જે દ્રવ્ય છે એના જેવું જ દ્રવ્ય બનાવવું, આ બધી જ કાર્યવિધિ ક્રિયાવિધિ છે એની પાછળ જવાબદાર કોણ છે? ડીએનએ છે, બરાબર. એટલે જ આપણે હુબહુ કેના જેવા દેખાય? આપણા પિતૃઓ જેવા દેખાય, કારણ કે બધી આપણા પિતૃઓના જે પણ લક્ષણો છે, આપણામાં કેવા લક્ષણો, આપણો આકાર કેવો થાય, જ્યારે એક કોષ સ્વરૂપે આપણે અસ્તિત્વ ધરાવતા હતા ત્યારે જ તે બધું નક્કી થઈ ગયું હતું, બરાબર. એટલે આ વાત ખાસ મહત્વની છે, ખાસ યાદ રાખજો કે આનુવંશિક લક્ષણો માટે ડીએનએ જવાબદાર છે. આ તો તમને થોડીક વધારે માહિતી મળે એના માટે વાત કરી. તમારે ખાલી એટલું યાદ રાખવાનું કે રંગસૂત્રમાં શું હોય, કોષ કેન્દ્રમાં શું હોય, તો કે કોષ કેન્દ્રિકા હોય. કોષ કેન્દ્રિકા પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન અને આરએનએ ધરાવે, જે રિબોઝોમની ઉત્પત્તિ માટે જવાબદાર છે. બીજું તો કોષ કેન્દ્રમાં રંગસૂત્ર આવેલા હોય, બરાબર. અને આ રંગસૂત્ર છે એ કોષ વિભાજનના અમુક તબક્કે જ જોવા મળે છે, બરાબર. અને કોષ કેન્દ્રની અંદર એ રંગસૂત્રી દ્રવ્ય સ્વરૂપે વિખેરાયેલું હોય છે. કોષ વિભાજન પામે ત્યારબાદ પરબાદ તરત જ કોષ એકમાંથી 2 બન્યા તો તરત આપણે જોઈએ, એટલે કે કોષ વિભાજન પામે ત્યારે કોષ રંગસૂત્ર છે એ રંગસૂત્રી દ્રવ્ય સ્વરૂપે કોષ કેન્દ્રમાં વિખેરાયેલા જોવા મળે છે, બરાબર. હવે રંગસૂત્ર કેના બનેલા છે? તો કે ડીએનએ ના બનેલા છે, જે આનુવંશિક લક્ષણોની માહિતી માટે જવાબદાર છે, બરાબર. આટલી વાત સમજાઈ ગઈ. પછી ડીએનએ શેનું બનેલું છે? તો કે ડીએનએ જનીન દ્રવ્યનું બનેલું છે. ડીએનએ ઉપર જનીનો ગોઠવાયેલા હોય એમ કહીએ આપણે, બરાબર. અને જનીન શું છે? તો કે ડીએનએ નો કાર્યરત ખંડ છે. આપણે ખાલી એટલી વાત કરવાની, ડીએનએ ના કાર્યરત ખંડને જનીન કહે છે. થોડીક વાત સમજાવું તમને કે દાખલા તરીકે આપણી આંખનો કલર, બરાબર. હવે આપણા માતા હોય એની આંખ બ્લુ રંગની છે, પિતા હોય એની આંખ કાળા રંગની છે. આ એક લક્ષણ થયું, બરાબર. તો આપણી આંખ જે ડીએનએના ડીએનએમાં જનીનો છે ને જોડમાં હોય, એક જનીન આપણને મળે માતા તરફથી, એક મળે પિતા તરફથી, બરાબર. તો આપણી આંખ બ્લુ અને કાળા રંગનું મિશ્રણ કરી એવી થાય? એવી નહીં. કા માતા જેવી થાય, કા પિતા જેવી થાય. એટલે જેનું લક્ષણ આપણામાં ઉતરી આવે એ, બરાબર. હું બોલ્યો કે આપણી આંખ માનો કે કાળા રંગની થાય, તો એક આંખનો રંગ કેના તરફથી આપણને મળ્યો? પિતા તરફથી. પણ જનીનો તો આપણને 2 મળેલા હતા. એક માતા તરફથી આંખના રંગ માટેના જનીન 2 હતા, એક માતા તરફથી આવ્યું હતું, એક પિતા તરફથી આવ્યું. પણ પિતાના જે આંખના રંગ માટેનું જનીન છે એનો પ્રભાવ પડ્યો, જ્યારે માતાના આંખના રંગ માટેના જનીનનો પ્રભાવ ન પડ્યો, બરાબર. એટલે લક્ષણો પાછળ જવાબદાર કોણ છે? જનીન, બરાબર. હા, જનીન ક્યાં આવેલા છે? ડીએનએ ઉપર આવેલા છે, બરાબર. એટલા માટે જનીનને ડીએનએ નો કાર્યરત ખંડ કીધો, બરાબર. કારણ કે એમાં 2 જનીન છે, એકની અસર આવી છે, બીજાની નથી આવી. જેની અસર આવી છે એને પ્રભાવી જનીન કહેવાય, જેની અસર નથી આવી એને પ્રચ્છન્ન જનીન કહેવાય. એટલે માતાના જનીનની અસર આપણામાં આવી નથી, એટલે કે એક પર્ટિક્યુલર લક્ષણ લીધું છે આપણે, જો કયો આંખનો રંગ, બરાબર, એની અસર આપણામાં નથી આવી, જ્યારે પિતાના આંખના રંગની અસર છે એ આપણામાં આવી છે, બરાબર. એટલા માટે આપણે કહેવાનું ડીએનએના કાર્યરત ખંડને જનીન કહે છે, બરાબર. આ ઉપરાંત કોષ કેન્દ્રની જે આપણે વાત કરી કે કોશિક પ્રજનનની અંદર પણ એ ડીએનએ મહત્વની ભૂમિકા ભજવે છે, બરાબર. હવે કોષ વિભાજન પામે, બરાબર, જે મેં તમને આમાં સમજાવી દીધું આનુવંશિક લક્ષણોમાં. એટલે કોષ વિભાજન પામે
बराबर। तो एना अंगेनी माहिती पण क्या होय छे तो के डीएनए में होय छे। डीएनए क्या आवेलुं छे तो के कोष केंद्रनी अंदर आवेलुं छे। એટલે આપણે સીધી વાત આયા કરી કોષી પ્રજનનની અંદર કોષ કેન્દ્ર કેન્દ્રસ્થ ભૂમિકા ભજવે છે અથવા ડીએનએ કેન્દ્રસ્થ ભૂમિકા ભજવે જે તમારે કેવું હોય આપણે ભણીએ છીએ કોષ કેન્દ્ર એટલે આપણે સીધું કહી દેવાનું કોષી પ્રજનનમાં કોષ કેન્દ્ર કેન્દ્રસ્થ ભૂમિકા ભજવે છે। કોષ વિભાજન અંગેની માહિતી કોષમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓનું નિયમન બરાબર એ બધું જ છે એ કેના નિયંત્રણ હેઠળ છે કોષ કેન્દ્રના નિયંત્રણ હેઠળ છે બરાબર। આમ તો નિયંત્રણ હેઠળ કેના નિયંત્રણ હેઠળ હોય રંગસૂત્રના ડીએનએ ના નિયંત્રણ હેઠળ હોય બરાબર। રંગસૂત્ર બોલો તો કોઈ પ્રશ્ન નથી કારણ કે રંગસૂત્ર બને કેનું ડીએનએ નું બરાબર। ડીએનએ અને પ્રોટીન નું બને। ચાલો આટલી વાત ક્લિયર બરાબર। ફરીવાર વાત કરી દઉં કે કોષની મધ્યમાં આવેલી गोलाकार अथवा लंब गोलाकार अंगिका ने कोष केंद्र कहे छे। कोष केंद्रनी फरते बेवडું पटल आवेलुं छे। बेवડી दीवाल धरावतुं पटल आवेलुं छे जे कोष केंद्र पटल तरीके ओळखाय छे। कोष केंद्र पटलनी अंदर छिद्र आवेला छे जे कोष केंद्र छिद्र तरीके ओळखाय छे। कोष केंद्र अने कोष रस वच्चे द्रव्यનું विनिमय कोष केंद्र छिद्र द्वारा थाय छे। त्यारबाद कोष केंद्र ए कोष केंद्रिका धरावे छे। कोष केंद्रिकानी फरते कोई आवरण आवेलुं होतुं नथी। कोष केंद्रिकानी संख्या एक अथवा वधारे होई शके। कोष केंद्रिका पुष्कळ प्रमाणमां आरएनए प्रोटीन धरावे छे जे रिबोसोम्सनी उत्पत्ति माटे जवाबदार छे। त्यारबाद कोष केंद्र छे ए रंगसूत्र धरावे छे जे कोष विभाजनना अमुक तबक्के जोई शकाय छे। कोष विभाजन पामे त्यारबाद तरत ए रंगसूत्र जोई शकाता नथी। ते कोष केंद्रनी अंदर रंगसूत्री द्रव्य तरीके विखेराયેલા જોવા મળે છે બરાબર। रंगसूत्री द्रव्य स्वरूपे विखेराયેલા જોવા મળે છે અથવા તો રંગસૂત્ર કોષ કેન્દ્રની અંદર વિખેરાયેલા જોવા મળે છે જે રંગસૂत्री દ્રવ્ય તરીકે ઓળખાય છે બરાબર। ત્યારબાદ રંગસૂત્ર શેના બનેલા છે તો કે ડીએનએ ના બનેલા છે। ડીએનએ આનુવંશિક લક્ષણોની માહિતી માટે જવાબદાર છે અને ડીએનએ ના કાર્યરત ખંડને જનીન કહે છે બરાબર। ત્યારબાદ कोष केंद्र छे ए कोशी प्रजनનમાં केंद्रस्थ भूमिका भजवे छे कारण के मैं तमने समजावी दीधुं डीएनए छे बराबर ए ज बधुं करे छे कारण के एक कोषमांथी आपणे करोड़ो कोषोनुं शरीर धारण कर्युं बराबर। तो एक करोड़ो कोषोनुं शरीर धारण कर्युं एकमांथी बे बेमांथी चार आवा कोषो बने बराबर। पण जो आबेहूब रचना केवी एवी के आपणी जातिने जेम तेम जे ते जग्याए कोषो छे ए ढगला नथी थई जता। आपणो रूप रंग आकार देखाव बधुं तमे जोवो बराबर। रचना बधुं आपણા પિતૃઓને મળતું આવે બરાબર। એટલે કોષી પ્રજનન એટલે શું એકમાંથી બીજું ઉત્પન્ન થવું બરાબર। તો કોષી પ્રજનન એક કોષમાંથી બે કોષ બને બેના ચાર બનવા એને કોષી પ્રજનન કહેવાય બરાબર। એની અંદર પણ ડીએનએ અથવા કોષ કેન્દ્ર કેન્દ્રસ્થ ભૂમિકા ભજવે છે। પછી કોષ વિભાજન અંગેની સંપૂર્ણ માહિતી તથા કોષમાં થતી સંપૂર્ણ રાસાયણિક ક્રિયાની માહિતી છે એનું નિયંત્રણ છે એ કેના દ્વારા થાય કોષ કેન્દ્ર દ્વારા થાય છે બરાબર। આ વાત થઈ આપણે કોષ કેન્દ્રની बराबर। हवे आमां तमने काई प्रश्न थता होय तो तमे मैं कीधुं एम भूलता नहीं बराबर। हूँ नंबर लखी दऊं नंबर तो छे ज ग्रुप में तो ए छतांय फोन करजो अथवा तो मैसेज करजो बराबर।